પટેલ શાળા નંબર 11ના શિક્ષિકા મિત્તલબેન ચાવડાને જીસીઆરટીના સચિવના હસ્તે સન્માન કરાયું। શ્રી આઈએસ પટેલ શાળા નંબર 11ના શિક્ષિકા મિત્તલબેન ચાવડાને જીસીઆરટીના સચિવને હસ્તે સન્માન। તાજેતરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા દ્વારા ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી મિત્તલબેન અમૃતલાલ ચાવડા, ઉપશિક્ષક શ્રી આઈએસ પટેલ પ્રાથમિક શાળા 11 તરફથી ધોરણ 6 થી 8ના બાળકોમાં અંગ્રેજી વાંચન લેખન અભિવૃદ્ધિ માટેનું ઇનોવેશન રજૂ કરવામાં આવ્યું, જે બદલ જીસીઆરટી ગાંધીનગરના સચિવ શ્રી જે.એસ. ડુમરાલિયા સાહેબના હસ્તે સન્માનવામાં આવ્યા હતા। મિત્તલબેનના જણાવ્યા અનુસાર તેમના ઇનોવેશનથી બાળકોને અંગ્રેજી પ્રત્યેનો ડર દૂર થાય અને બાળકોને અંગ્રેજી વિષયમાં રસ જાગૃત થાય છે। આ ઉપરાંત શાળાના ઉપશિક્ષક શ્રી રવિકાંતભાઈ બી પ્રજાપતિને પણ દીક્ષા ઓનલાઈન કોર્સમાં ભૂગોળ વિષયમાં સાહિત્ય તૈયાર કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। ચાવડા મિત્તલબેન અમૃતલાલ છે। મારી શાળાનું નામ આઈએસ પટેલ શાળા નંબર 11 છે। સૌપ્રથમ જ્યારે હું શાળામાં આવી ત્યારે મેં સૌપ્રથમ જે બાળકોને અંગ્રેજી નહોતું આવડતું તેવા બાળકોને તારવ્યા। એમાંથી 21 બાળકો એવા હતા જેમને અંગ્રેજી નહોતું ફાવતું। તો સૌપ્રથમ મેં એ લોકોને અંગ્રેજી માટેનો જે ડર હતો એ દૂર કર્યો કે અંગ્રેજી અને ગુજરાતીમાં શું ડિફરન્ટ છે, ગુજરાતી જેટલું જ અંગ્રેજી સરળ છે એ સૌપ્રથમ મેં એમને શીખવાડ્યું। પછી જે મૂળાક્ષરો ગુજરાતીમાં એક જેવા વંચાય છે, માનો કે એ, બી, સી, એ તારવ્યા અને પછી એમને મેં સ્પેલિંગોમાં, માનો કે સ્પેલિંગ છે તો CAT, તો CATને કેટમાં સીને ક, એને અ અને ટીને ટ, એ રીતે CAT એટલે કેટ આ વંચાય છે એવું શીખવાડ્યું। પછી ધીમે ધીમે બીજા ખૂટતા અક્ષરો, વાક્યો અને આ રીતે વિવિધ વાર્તાઓનો પણ મેં મહાવરો કરાવ્યો। તો બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપીએ તો એમને વધારે ફાયદો થાય છે। એ માટે સૌપ્રથમ મેં રેન કીટનો ઉપયોગ કરી અને બાળકો પ્રવૃત્તિ સાથે આનંદમય રીતે શીખે એ માટે મેં કીટનો ઉપયોગ કર્યો હતો અને આ કીટથી બાળકોને આ રીતે સ્પેલિંગો, પછી ખૂટતા અક્ષરો એ વિવિધ એ લોકો શીખ્યા। પછી એમાંથી કીટના ઉપયોગ દ્વારા એમને પ્રવૃત્તિ સાથે જ્ઞાન મળ્યું, જેથી બાળકોને વધારે ને વધારે અનુકૂળતા રહી અને મજા પણ આવી। આ રીતે ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવ્યું અને બાળકોને સારી એવી મજા પણ આવી પ્રવૃત્તિમાં।